પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનનો ઉત્સાહ દરેક પંચાયત અને પાલિકા વોર્ડમાં ચરમ પર દેખાઈ રહ્યો છે. દુનેઠા પંચાયતના સરપંચ, ઉપસરપંચ સભ્યોએ મળીને સ્વચ્છતા અભિયાન હેઠળ પોતાના ક્ષેત્રમાં સફાઈ કરી તેમજ પંચાયત ક્ષેત્રે ઘરે ઘરે જઈ આમંત્રણ પાઠવી પ્રધાનમંત્રીના સ્વાગતમાં ખડે પગે રહેવા ઉત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ પ્રદેશને વિકાસ કાર્યોની સોગાત લાવી રહ્યા છે તે વિશે પણ માહિતી આપી હતી. સાથે એ પણ જણાવ્યું હતું કે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી સંઘ પ્રદેશનો વિકાસ શક્ય બન્યો છે. દાયકાઓ પછી પ્રદેશવાસીઓને એરપોર્ટ મળી રહ્યું છે, તેના માટે પણ પ્રદેશવાસીઓમાં એક પર્વ સમાન ખુશી ઝળકી રહી છે. તો સાથે સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ પણ મળી રહી છે, તો સ્વાસ્થ્યને લઈ કોઈ ચિંતા કરવાની જરૂર પણ નથી રહી. પ્રદેશવાસીઓ પોતાના પ્રિય એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા અને સાંભળવા આતુર થઈ રહ્યા છે. મોદી સાહેબ આવે છે, આપણા દેશના વડાપ્રધાન, આપણે બધા સાથે મળીને જવાનું છે. દુનેઠા પંચાયત પર 2 વાગે સાથે મળીને જવાનું છે. મોદી સરને આપણે સાંભળવા માટે જવાનું છે, તેના માટે અમે ઇન્વિટેશન તમને કાર્ડ આપવા આવ્યા છે. આપણા પંચાયત પર 5 તારીખ વાંધો નહીં. મોદી સાહેબ આવી રહ્યા છે 5 તારીખે. આપણે 2 વાગે દુનેઠા પંચાયતો देश के वडाप्रधान आ रहे हैं 5 तारीख को, तो अपना दुनिया पंचायत का 2 बजे तक साथ में मिलकर जाना है. बराबर, आप सबको आना है, अपने पूरे परिवार को भी आना है. मिनिस्टर આવી રહ્યા છે તો તમારે બધાએ સાથે મળીને આવવાનું છે અને પૂરી દુકાનની ટીમ બી લાવવાનું છે અને ફેમિલીનું આખું પરિવાર લાવવાનું છે. કે તમારા સોસાયટીમાં બી કહેવાનું છે બધાને. હા, બધાની જવાબદારી કેટલા માણસ લાવશે તમારે? अभियान तो ले लो, ये एनएसजी साथ में मिल के जाना है. बराबर, ये पत्रिका दिया है, आप सबको आना है. बराबर, 5 तारीख अपने दुनेठा पंचायत सरपंच, उसकी आगेवानी पूरी टीम साथ में, और आप लोग भी इसमें सहभागी बनना है क्योंकि कॉलेज ग्राउंड पे अपने को अपने पंचायत से सब साथ में मिल के जाना है. अपना जितना भी स्टाफ होगा, ग्रुप होगा, सबको बोलना, दस्तक भाई को बोलना, पंचायत से अपन સંજયભાઈ, આજે જે તમે ઘરે ઘરે ફરીને ઇન્વિટેશન કાર્ડ આપી રહ્યા છો, શા બાબતનું ઇન્વિટેશન કાર્ડ છે? નમસ્કાર. પહેલા તો આજે અમારા દેશના વડાપ્રધાન 5 તારીખે આવી રહ્યા છે. દમણમાં આગમન છે એમનું. એ વતી અમારે દુનેઠા પંચાયત સરપંચ તરફથી બધાને, દુનેઠા ગામવાસીઓને અને અમારી દુનેઠાની જેટલી પણ સોસાયટી છે બધે અમે ઘર ઘર ફરીને બધાને આમંત્રણ પત્ર આપી રહ્યા છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે 5 તારીખે. એ હિસાબે અમારે દુનેઠા પંચાયતથી 2 વાગે દુનેઠા પંચાયત પરથી નીકળીને અમારે કોલેજ ગ્રાઉન્ડ પર પહોંચવાનું છે. આપણા દેશના એવા લોકલાડીના વડાપ્રધાન, જે આપણા દેશની અંદર એવા સારા સારા વિકાસના કામો કર્યા છે, જે આપણે સપનામાં સોચેલા નહીં હતા એવા વિકાસના કામ કરી રહ્યા છે. અને આપણા દમણ દીવ દાદરાનગર હવેલીના દમણ દીવના પ્રશાસક આપણા એવા લોકલાડીલા પ્રફુલભાઈ પટેલ, જે આપણા દમણની અંદર, જે આપણે કોઈ સપનામાં સોચેલું નહીં હતું કે દમણની અંદર આવું બી ડેવલપ થઈ શકે. આપણા સીફેસ રોડ પર આપણે જોઈએ તો, જે આપણે પહેલા જમ્પોર બ્રિજ પર જતા હતા, આપણે બધા સાથે મળીને બેઠતા હતા. આજે આપણે જોઈએ તો કેવા સુંદર રોડ બની ગયા છે. એ રોડ આપણે કોઈ પણ દિવસ સપનામાં સોચેલું નહીં હતું કે આવો રોડ બનશે. અને આપણા અમારા જે મિત્ર બધા યુકે જે ગયેલા છે, એ લોકો જે 5 વર્ષ પછી દમણમાં આવ્યા, એ લોકો જોઈને શોખ થઈ ગયા કે આ શું બની ગયું દમણ દીવની અંદર. એ આખી આપણી બધી આ જે દેન છે, આપણા પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબની દેન છે. એના માર્ગદર્શન હેઠળ આ બધા કામ થઈ રહ્યા છે. હરેક પંચાયતમાં, આપણી જે 16 પંચાયત છે, 16 પંચાયતમાં ડેવલપના કામ બહુ ખૂબ સારા અને સુંદર થઈ રહ્યા છે. જય હિન્દ, જય દમણ દીવ દાદરાનગર હવેલી. રમેશભાઈ, પ્રધાનમંત્રીની આ 8મી આ સંઘ પ્રદેશમાં યાત્રા છે, પણ આ વખતે દમણવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું કારણ શું છે? તમે જોઈ રહ્યા છો કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા દમણ અને દીવ દાદરા નગર હવેલીમાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે જ્યારે ચાર્જ લીધો, ત્યારથી આજે 8મી વાર આપણા પ્રદેશમાં પધારી રહ્યા છે. એ આપણે દમણ દીવ દાદરા નગર હવેલી માટે ખુશીની વાત કહેવાય. કારણ કે તમે જોઈ રહ્યા છો કે દમણ દીવ અને દાદરા નગર હવેલી એક વિકાસના પંથે જોઈ રહ્યા છો.
જ્યારે તમે નમોપતથી જો કે મોટો જમ્પોર બીચ હોય કે નવા રોડની પ્રગતિ હોય, અને બીજું કે ખાસ તો આપણા પ્રશાસક હર હંમેશા રોડની ક્વોલિટી, કામમાં વિકાસ અને પોતે જાતે નિરીક્ષણ કરી અને કામની ગુણવત્તા જોઈ અને જે ક્વોલિટીથી કામ થઈ રહ્યા છે તે આવનાર પેઢી તો યાદ કરશે કે આપણા પ્રશાસક આટલા સુર અને સંદર્ભ ત્યાં સ્પોટ પર જઈને પોતાનું નિરીક્ષણ કરે. અને આ જે આપણા માટે પણ ગર્વની વાત છે. અને પ્રધાનમંત્રી જ્યારે આપણા પ્રદેશમાં આવી રહ્યા છે તો આપણી સૌની ફરજ બને છે કે આપણે 2-4 કલાક માટે આપણે તેને સાંભળવા જવા જોઈએ. ને આટલી મોટી આપણા વચ્ચે જે સોગાદ લઈને આવી રહ્યા છે